સામાન્ય રીતે કોઈ પણ માંગલિક પ્રસંગમાં વિધવાના શુકન નહીં લેવાની સમાજમાં માન્યતા પ્રવર્તી રહી છે, પરંતુ આ માન્યતાનો છેદ ઉડાવી લોકોની અંધશ્રદ્ધા દૂર કરવાનો વિસનગરમાં એક જાગૃત નાગરિકે પ્રયાસ કર્યો। ગુજરાત ગ્રીનના એમ્બેસેડર જીતુભાઈ પટેલે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાં એક બે નહીં પરંતુ 17,000 વિધવાઓને બોલાવી દીકરા માટે આશીર્વાદ માંગ્યા હતા। આજે સભ્ય સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે વિધવાઓના શુકન નહીં લેવા, ત્યાં સુધી કે માંગલિક પ્રસંગમાં વિધવા મહિલાઓને નહીં બોલાવવી। પરંતુ આ અંધશ્રદ્ધાને લોકોના માનસમાંથી દૂર કરવા માટે વિસનગરના આ જીતુભાઈ પટેલે સરાહનીય પ્રયાસ કર્યો છે। જીતુભાઈ પટેલે પોતાના દીકરા રવિના લગ્ન પ્રસંગે યોજાયેલા સત્કાર સમારંભમાં મહેસાણા જિલ્લાની 17,000 વિધવા મહિલાઓને આશીર્વાદ આપવા માટે બોલાવી હતી। સચ્ચિદાનંદજીના સાનિધ્યના કારણે જે આ સમાજમાં અંધશ્રદ્ધા જે હતી એમાંથી સમાજમાંથી બહાર કાઢવા માટે આપણે ઘણા વર્ષોથી અમે આ પ્રયત્નો કરી રહ્યા હતા અને એના ભાગરૂપે અમે સમાજમાંથી આ વિધવાઓને એક સન્માન મળે એવા એક નાનો પ્રયાસ કરવા માટે અમે આ ફંક્શનનું આયોજન કર્યું। વિજાપુર પાસે આવેલા તિરુપતિ દેરોલ ઋષિવનમાં યોજાયેલા આ સત્કાર સમારંભમાં જીતુભાઈ પટેલના પુત્ર અને પુત્રવધૂને આશીર્વાદ આપવા માટે સ્વામી સચ્ચિદાનંદ સહિત અનેક રાજકીય હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી, પરંતુ આ તમામ વચ્ચે વિધવા મહિલાઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું હતું। સમાજને સંદેશો છે કે જ્યાં કોઈ વિધવા રહેતી હોય આપણા આજુબાજુમાં અડોશ પડોશમાં એના પ્રત્યે આવી સહાનુભૂતિ બતાવવાની અને જે કંઈ બની શકે એ રીતે એને ઉપયોગી થઈ અને એના જીવનને તબકતું રાખવાનું। મારે તો કોઈ સખન જ નહીં લેતું કે આ વિધવા છે પણ સખન ના લેવો હોય એવું કે મનતું લોકો આ વિધવા બેન બન્યા એટલે એમની માન્યતા ખોટી જ છે, એમને અડવા દેવાય નહીં, એમના સકન પણ લેવાય નહીં, એ અમારા માટે તો ખોટું જ છે। પણ જે આ જીતુભાઈ અમારા માટે કર્યું એ બહુ સરસ કર્યું છે। ત્યારે માંગલિક પ્રસંગમાં વિધવા મહિલાઓને બોલાવીને તેમના આશીર્વાદ મેળવવાનો સત્કાર સમારંભ કરતા જીતુભાઈના પુત્રએ પણ પોતાના પિતાના કાર્યને વધાવી લીધું હતું। 22,000 વિધવા બહેનોને બોલાવીને એમને જમાડવા આજે એમને નિમંત્રણ કર્યા છે, એટલે પહેલાં તો મને બહુ જ ખૂબ જ આનંદ થાય છે અને બધા વિધવા બહેનોના મોઢા ઉપર જે આનંદ જોઈને મને જે ખુશી થાય છે, જે મારા પપ્પાનો જે ખુશી થાય છે એ તો અનબિલીવેબલ છે। મૂળ ઊંઝા તાલુકાના ટુંડાવ ગામના અને વિસનગર સ્થાયી થયેલા જીતુભાઈ પટેલ વ્યવસાય બિલ્ડર છે, પરંતુ તેમણે સમાજમાં ઘર કરી ગયેલી માન્યતાઓને દૂર કરવા માટે અનેક પ્રયાસો કર્યા છે। આ ઉપરાંત પર્યાવરણને જાળવી રાખવા તેમજ ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી કરવા મહેસાણા જિલ્લામાં કરોડો વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન એમ્બેસેડરનું બિરુદ પણ મેળવ્યું છે। ત્યારે વિધવાઓને સન્માન આપવાનો શરૂ કરેલો નવતર અભિગમ અન્ય સમાજના લોકો પણ અપનાવે તો જ જીતુભાઈએ કરેલો આ પ્રયાસ સાર્થક થયેલો ગણાશે। સંકેત સીડાના, GSTV, મહેસાણા।